શરૂઆત થઈ ચૂકી છે। રાજ્યમાં લગભગ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે અલગ અલગ શહેરોમાં કોર્પોરેશનના અનેક પ્રોજેક્ટ અધૂરા છે, જે ચોમાસા દરમિયાન લોકોની મુશ્કેલી વધારી શકે છે। ગત રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો, ત્યારે આ જુઓ, 1 જૂન પૂર્વે ખોદકામ કે રસ્તાના કામો પૂર્ણ કરવાના હોય છે, ત્યારે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ ખોદકામ સાથે અનેક રસ્તાના કામ બાકી છે। શહેરના એસી બ્રિજ અને પલ્લવ બ્રિજ પાસે રસ્તાઓના કામ અધૂરા છે। લોકો હેરાન થઈ રહ્યા છે। તંત્ર સાંભળવા જાણે કે તૈયાર જ નથી। એસપી રિંગ રોડથી શેલા સાઉથ બોપલને જોડતો રસ્તો પણ ખોદ્યો છે। નવો રોડ બનાવવાનું કામ વરસાદ પૂર્વે જ શરૂ કરાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। વરસાદમાં આ પ્રકારના રસ્તા ઉપર લોકો પરેશાન થશે એ વાત નક્કી છે। એક મહિના પહેલા જ કામ પૂરું થઈ જવું જોઈએ, પણ અત્યાર સુધી કામ ચાલુ છે ને પબ્લિક બહુ હેરાન થઈ રહી છે। તમે અહીંયા જોઈ લો, જેટલી બી પબ્લિક આવે છે અહીંયાથી ફરીને આમ જાય છે। તો સરકારશ્રીને અપીલ છે કે આ ફટાફટ કામ પૂરું કરે, કે પબ્લિક બહુ હેરાન થઈ રહી છે। અને હમણાં વરસાદ પાણી ભરાય છે, જો કેટલું બધું ખાડો કરેલો છે, પબ્લિક હેરાન થઈ જશે વરસાદ ભરાશે તો દર વખતે કેટલું અડધો ટાયર તમારું ભરાઈ જાય, એટલું પાણી ભરાય છે, બહુ પબ્લિક હેરાન થાય છે। આ તરફ સુરતમાં પણ પાલિકાની બેદરકારી સામે આવી છે। ચોમાસા સમયે પાલિકાના કર્મચારીઓ રોડ રસ્તા રિપેરિંગ કરતા નજરે પડ્યા। વાત એમ છે કે સુરત મનપા પ્રી મોન્સૂનની કામગીરી મોન્સૂન શરૂ થયા બાદ કરી રહી છે, અને તેમાં પણ રોડ રસ્તાનું રિપેરિંગ માત્ર બતાવવા પૂરતું કરાતું હોય તેવું લાગી રહ્યું છે। શહેરના કતારગામ, સિંગણપુર, ડભોળી વિસ્તારના રોડની સ્થિતિ અત્યંત ખરાબ છે। પાલિકા દ્વારા નક્કર કાર્યવાહી ન થતાં લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસું જ્યારે બેસે ત્યારે જ રોડ રસ્તાઓ ખોદકામ છે, તેનું રિપેરિંગનું જે કામ છે તે કરવામાં આવતું હોય છે, અને જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે લોકોએ મુશ્કેલીનો જે સામનો કરવો પડતો હોય છે, કારણ કે રોડ છે તે બેસી જવાની ઘટના બનતી હોય છે, કોઈ જગ્યાએ પાણી ભરાવાની જે ઘટનાઓ બનતી હોય છે। છતાં પણ સુરત મહાનગરપાલિકા જે છે તે મસની તસ થતી નથી, તે રીતના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। અત્યારે જોઈ શકાય છે કે ડભોલી રોડ ઉપર જે રીતે જે પહેલાં જે ડિવાઈડર અહીંયા હતું અને રોડ જે છે તે લાંબો કરવામાં આવ્યો છે, જે નવું ડિવાઈડર જે બનાવવામાં આવ્યું છે, એટલે જે જૂનું ડિવાઈડર જે છે, જે જૂનું ડિવાઈડર જે ખોદકામ જે તોડી પાડવામાં આવ્યું છે, એટલે તેનું જે સમારકામ કરવામાં આવી રહ્યું છે, જે રીતે સમારકામ જે કરવામાં આવી રહ્યું છે તેના દ્રશ્યો ઉપરથી ખ્યાલ આવે છે કે માત્ર છે તે બતાવવા પૂરતી જે કામગીરી કરવામાં આવતી હોય છે। જે માટી છે, માટી અને જે પથ્થર છે, તે પથ્થર અહીંયા જે છે તે લગાવવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જ્યારે વરસાદ પડશે ત્યારે સ્થિતિ છે કંઈક અલગ જોવા મળશે। આ જ રોડ છે, આ જ જે ભાગ જે જોવા મળી રહ્યો છે તે વરસાદની અંદર બેસી જશે, તે ચોક્કસપણે કહી શકાય। આ તરફ વડોદરામાં પણ સ્થિતિ ડામાડોળ છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા રસ્તાનું રિપેરિંગ કામ 31મી મે પહેલા પૂર્ણ કરી દેવા માટેના આદેશ અપાયા હતા। આદેશને પાલિકાના કોન્ટ્રાક્ટરો ઘોડીને પી ગયા છે, અને પાલિકા ગંભીર નથી। 31મી મે પહેલા પ્રીમિયમની તમામ કામગીરી પૂર્ણ કરી દેવાના આદેશ બાદ ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ રસ્તાઓના કામ અધૂરા છે। શહેરની એસએસજી હોસ્પિટલની બહારનો મુખ્ય માર્ગ પર રસ્તાની કામગીરી હજુ પણ ચાલુ છે। બીજી તરફ પાણીગેર વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ તે કામગીરીનો અંત આવતો નથી। ત્યારે વરસાદ શરૂ થઈ જતાં પાણી ભરાવાથી લઈને ગંદકીના પણ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। પરિસ્થિતિ કપરી થઈ રહી છે। નવા ખાડાઓ ખોદી ત્યાં જે કામગીરી છે તેને પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ જો જોઈએ તો મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હેઠળ શહેરમાં તમામ જે ખાડાઓ છે તેને પૂરી દેવાની કામગીરી માટેના આદેશ આપવામાં આવ્યા હતા। રીસર્ફેસિંગ રોડના કરવાના આદેશ આપવામાં આવ્યા હતા। તેમ છતાં વડોદરા શહેરમાં પાણી જે વિસ્તારમાં સૌથી વધારે ભરાય છે, આ તમામ વિસ્તારોમાં હજુ પણ ખાડાઓનું રાજ યથાવત છે। ત્યારે ચોમાસું નજીક આવી ગયું છે। વરસાદની જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવતી હોય ત્યારે આ પ્રકારનું બેજવાબદારી ભર્યું વલણ વડોદરા શહેરના નગરજનો પર ભારે પડી શકે તેવી સ્થિતિ હાલ શહેરની જોવા મળી રહી છે।